तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पट भूषण धरही। तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पट भूषण धरही। तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पट भूषण धरही। तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पट भूषण धरही। વાલ્મીકી ઋષિ કહે છે, મહારાજ તમને જે નિવેદન કરીને પછી જ જમે છે. ઘણા લોકોને આપણે એમ કહીને ભગવાનને ભોગ ધરીને જમતા હો તો કે એવી નો મેળ આવે. બધું હું નો મેળ આવે? તો રોજ તમારા ખાવા હાટું તો 2 વાર રાંધો છો. દાન જ સિવાય કઈ નથી ઘટતું. when there is will there is way. જ્યારે ઈચ્છા થાય રસ્તો ગમે ત્યાંથી નીકળી આવે. આ નથી તમારે માવતરે જવાનું મન થાય તો તમે 50 વસ્તુ નથી ગોતી લેતા. આ કામ છે, ઓલું કામ છે, ઓને મળવાનું છે, ઓલાને આ દેવાનું છે, અહીંથી આ લેવાનું છે, ખરીદી છે, ફલાણું ઢીકણું. છોકરાઓને કેટલા દીની રજા છે, બધું મસ્ત ગોઠવીને પછી જ એપ્લિકેશન કરે. ઓલો ના જ ન પાડી શકે દીકરો. એવું ફાઇન સેટિંગ કરી લીધું હોય, કારણ કે એને ખબર હોય કે આમ પૂછશે તો આમ કહીશ, આમ પૂછશે તો આમ કહીશ. બધું ગોળ. ઓલાને ખબર ન હોય, એ ભોળા ભાવે બિચારો રોટલા ખાઈને ગયો જાય વાડીએ. હાંજે આવે તો એના હાટું બધી જાતનો કારહો તૈયાર હોય. દીકરો હલી ન હોગે એમાંથી. અને અમુક અમુક તો એવા સેવકો હોય કે મૂકવાઈ જવું પડે. ઈચ્છા હોય તો ગમે ત્યાંથી રસ્તા મળી જાય, અને હોઠ હાજા તો ઉત્તર જાજા. ના જ પાડવી હોય કે કોઈક કામ ન કરવું હોય તો લોકો બહુ આરામથી ખોટું બોલી દેતા હોય છે. અસત્ય મહાપાપ છે, યાદ રાખજો. અસત્ય મહાપાપ છે. તો ઈચ્છા હોય તો માર્ગ તો મળી જાય. પરમાત્માને ધરીને પછી પ્રસાદ લેવાનું શરૂ કરો. આવું કહેવાની પાછળ ભાવ એ છે, ડોંગરેજી મહારાજ એમ કહેતા, ભગવાનને કોઈ ભાવથી ધરે તો એમાંથી ભગવાન થોડું લે છે. જેવી રીતે શબરીનું થોડું સ્વીકાર્યું, વિદુર કાકાનું થોડું સ્વીકાર્યું, એવી રીતના ભગવાનને ભાવથી કોઈ વ્યક્તિ પ્રેમથી ભજે અને પ્રેમથી પ્રસાદ લેવા માટે વિનંતી કરે. જુઓ, સત્યનારાયણની કથા કરે એટલે થાળ ગાય. હવે ત્યાં હોય તો શીરો ને ફ્રૂટ ને એટલું જ, પણ ઈ એક થાળમાં તો 56 ભોગના નામ આવે. આ છે ને ઓલું છે. સત્યનારાયણ ભગવાન જોતા કે એલી તું કહેતો છો પણ મને કાનો દેખાય. પણ ભાવથી આપણે ધરીએ તો ભગવાન થોડું લે છે. એક જણાએ ડોંગરેજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને આપણે ધરીએ તો એના પેલા વજન કરીએ ને પછી ભગવાન ખાઈ લઈએ પછી વજન કરીએ તો કઈ ફેર તો નથી પડતો. તો તમે કેવી રીતે કહો છો કે ભગવાનને કોઈ ભાવથી ધરે તો ભગવાન એમાંથી થોડું લે છે? ડોંગરેજી મહારાજે કહ્યું કે એક ફૂલ તમે લ્યો, આનું વજન કરો, જે કંઈ થતું હોય, સોનીના ઓલામાં કદાચ થઈ જાય, આનું વજન કરો. પછી સુગંધ લો, સુગંધ પૂરેપૂરી લઈ લો, તમને એમ થાય કે ના હવે બરાબર છે. પછી પાછું વજન કરો, ફેર પડે? કઈ ના પડે ને. એમ પરમાત્માને કોઈ વ્યક્તિ પ્રેમથી ધરે તો ભગવાન એમાંથી થોડું લે છે. પ્રેમથી ના ધરે તો ખાલી નજર કરે. હવે ભગવાનની નજર જે અન્ન ઉપર પડી જાય, ઈ અન્ન જેના પેટમાં જાય, કોઈ દી વિચારો એના મનમાં અપલખણના વિચાર આવે કોઈ દી? અરે જેણે લાઈટ કરી દીધી ત્યાં અંધારા છે ને. અંધકાર આવી જ ન શકે જ્યાં આદિત્ય હોય.
કૃષ્ણ પરમાત્માએ એના ઉપર દ્રષ્ટિ કરી દીધી. હવે એ જેના પેટમાં જાય કોઈ દી એના મનમાં પાપના વિચાર ના આવે. સાચું કયો, ભગવાનને ફાયદો છે કે આપણને? તો તમને એમ લાગે કે આ તો કાયમ કંઈક કીધા કરે છે. તે સપ્તાહ સાંભળવાની વસ્તુ જ નથી, સપ્તાહ કરવાની વસ્તુ છે. અહીં તો મારા ને તમારા જીવનમાં કંઈક ફેર પડે એ ટાઈપનું આપણે જ્યારે લઈને જઈએ ત્યારે જ મતલબ છે. આ ખાલી નિરાંતે લાડવા ખાઈને બેઠા બેઠા સાંભળીને વયું જવાનું ખંખેરી નહીં, મારી સપ્તાહ તો નહીં જ. જેમ સત્યનારાયણની કથામાં ગયા હોય ને પડીઓ ભરીને આપણે લઈ આવીએ ને પ્રસાદી, અને એને ખાઈને આપણે પુષ્ટ થઈએ, પ્રસાદને આપણે આપણી અંદર ઉતારીએ છીએ. એવી રીતે સપ્તાહ એના માટે થઈને છે કે જે કંઈ સાંભળ્યું હોય એમાંથી કોઈ એકાદી વસ્તુ પણ મારા તમારાથી થઈ શકે, એ પ્રસાદને અંદર ઉતારો એટલે તમારા જીવનમાં એને લઈ આવો, ત્યારે મતલબ છે. બાકી તો કીધું ને સાંભળ્યું ને પૈતું. ના તમારામાં કંઈ ફેર પડે ના મારામાં કંઈ પડે. આ બધું ખાલી સાંભળવાનું ને કહેવાની વસ્તુ નથી, આ બધી વસ્તુ જીવવાની વસ્તુ છે. શું વાર લાગે 5 મિનિટ ભગવાનની પાસે? જે બનાવ્યું છે એ રાખી દો, પછી એ વસ્તુ રોટલી ભેગી મૂકી દો, શાકમાં નાખો, દાળમાં નાખો, ભાતમાં નાખી દો, જે કંઈ બનાવતા હોય. કારણ કે ભગવાન કોઈ દી કહેતા જ નથી કે હું રોટલો નહીં ખાઉં, મને આ જુવાર દેતી નહીં, મને ખાલી દૂધ દે એમ નથી હાલતું. ના, ભગવાન કોઈને નથી કહેતા. કારણ કે જો બંટીનો રોટલો ને તાંજરિયાની ભાજી હાલતી હોય તો એને આપણા ઘરનું શું કામ ન હાલે ભાઈ? બસ એ પ્રસાદને કોઈ ગ્રહણ કરે. તો વાલ્મીકી ઋષિએ કહ્યું, તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. તુમહી નિવેદિત ભોજન કરહી પ્રસાદ પટ ભૂષણ ધરહી. शीस नवहीं सुर गुर द्विज देखी प्रीति सहित करी विनय विसेखी करनित करही राम पद पूजा राम भरोस हृदय नहीं दूजा चरण राम तीरथ चली जाही राम बसहु तिन के मन રામાયણ ભેરી રાખવું જરૂર પડે તમારાથી કાઢીને વળી. આપણે તો વિદ્યાર્થી છીએ તો ચોપડા જોઈ. આ જેની પોથી માથે લીધી ને બધા તમારે આમ આનંદ માટે, આમાં એકલી ભાગવતજી જ નથી, અમે રામાયણ રાખવું ને મને તો જરૂર પડે એટલે આમાં હું એક ભગવદ્ ગીતા રાખું બધું. અમે વિદ્યાર્થી છીએ એટલે અમને ચોપડા જોઈએ. વાલ્મીકી ઋષિએ એમ કીધું કે ભાઈ જે તમને ધરીને જ ભોજન કરે છે, પ્રભુ પ્રસાદ પટ, પટ એટલે કપડા, અને ભૂષણ એટલે ઘરેણા. પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. તમને નિવેદન કરીને જે ભોજન કરે છે, તમને નિવેદન કરીને પછી જે પોતે ઉપયોગ કરે છે પોતાના ઘરેણા કે કપડાનો, પ્રભુ એ તમારા ભક્ત છે, તમે એના મનમાં રહેજો. ભગવાન કેના મનમાં રહે છે? જે ભગવાનનો ભગત છે. તો ભક્તિમાં કાંઈ બદલી તો નથી નાખવાનું. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, આનંદ કરવાનો છે. પરંતુ પરમાત્માને નિવેદન કરીને પછી આપણે આપણા ઉપયોગમાં લેવાનું છે. ફરીથી યાદ અપાવી દઉં, પરમાત્માને નિવેદન કરીને પછી આપણે જ્યારે આપણા ઉપયોગમાં લઈએ છીએ, કોઈ પણ વસ્ત્ર હોય, નવું વસ્ત્ર ઘરમાં આવ્યું એટલે પહેલા ભગવાનને અડાડો, પછી તમે લ્યો, એ પ્રસાદ થઈ ગયો. નવું ઘરેણું આવ્યું, હું આમ મંદિરમાં રહેતો હતો અને અમારે ત્યાં મને ધ્યાન છે રાણાવાવમાં નવા આ પેલા ઘરેણા બનાવે તો લોકો ઠાકોરજીને ધરવા માટે આપી જતા.
કે પહેલા તમે ઠાકોરજીને ધરાવી દો ને પછી પ્રસાદ પૂજારી ઉપર ભરો હોય હોવો જોઈએ. એ એક અઘરી વસ્તુ છે, પણ તોય લોકો આપી જતા હતા, એ મને ધ્યાન છે, મેં જોયેલી વાત. મંદિરના ઠાકોરજીના કંઠની અંદર એ પહેલા હાર પહેરાવવામાં આવે, ઠાકોરજીની શોભાના દર્શન કરવામાં આવે, અને પછી એ પ્રસાદને લઈને પછી બહેનો હોય, પુરુષો હોય, બધા રામનો પ્રસાદ પ્રાપ્ત થાય, શ્રી સીતાજીનો પ્રસાદ પ્રાપ્ત થાય. કલ્પના કરો કેવી મજા આવે. કઈ નવું બનાવો તો યાદ રાખજો, તમારા ઘરના ઠાકોરજીને સ્પર્શ કરાવો પછી પહેરો, પ્રસાદ થઈ જાય. પ્રસાદ થાય એટલે દુરુપયોગ ન થાય, પ્રસાદ થાય એટલે વહેંચીને ખવાય. કદાચ કોકને ત્યાં પ્રસંગ હોય નહીં, તમારી પાસે માંગે તમે પ્રેમથી એને પહેરવા આપી શકો. પ્રસાદ હોય એટલે કોઈ દિવસ પણ એમાં અહંકાર ના આવે. પ્રસાદના અનેક અનેક ફાયદા છે. તો કંસને ત્યાં આ અસ્તિ અને પ્રાપ્તિ એવી બે પત્નીઓ છે. સ્વાર્થને આટલું મારી પાસે છે ને હજી આટલું મારે ભેરું થઈ જાય ને આવા વિચારો સ્વાર્થ કરે. ભગવાનનો ભક્ત પણ કરે કે મારી પાસે આટલું છે ને મને આટલું મળે, પરંતુ એના વિચારમાં મોટો ભેદ એ હોય, એ આવો વિચાર કરે ભગવાનની સેવા માટે. લાકડાનું મંદિર છે, હજી આટલું થઈ જાય ને તો આરસનું મંદિર કરી લઉં. મારી પાસે આ વસ્તુ નવી આવી છે, હું પેલા ભગવાનને અર્પણ કરીશ અને પછી મારા ઉપયોગમાં લઈશ. પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીની સેવા કરનારા વૈષ્ણવો હોય, હવે મૂર્તિ હોય તો એને સ્વરૂપ કે, તો એનું તો સરસનું ધોતી નાન તેને બધું બની શકે, પણ ફોટો હોય તો, ખાલી ચિત્ર હોય તો, ચિત્રની એ છબીને પણ કવર બનાવે. પાછળ કપડું હોય અને આગળ તે ભગવાનનું મુખારવિંદ દેખાય એટલી જગ્યા ખાલી રાખે, બાકીમાં કપડું એ રોજ બદલાવે. દાનત હોય તો રસ્તો તો ગમે ત્યાંથી નીકળે. પોતાના હાટું લુગડા લે, થોડુંક ઠાકોરજી હાટું ફોડાવે, પેલા એના હાટું સીવે પછી પોતે પહેરે. અસ્તિ છે, પ્રાપ્તિ છે, આ દરેક વસ્તુઓ મારા તમારા જીવનમાં પણ હોય, પણ ભગવાનને નામે હોય. હવે કંસ મર્યો, મથુરામાંથી કંસનું પૂરું થયું, તો ઓલી અસ્તિ ને પ્રાપ્તિ થોડી વધે. ભાગવતકાર કહે છે ઈ બે પણ જરાસંધને ત્યાં વહી ગઈ. હવે મારી પાસે આટલું છે ને મને આટલું હજી મળશે ને એ કાંઈ વાત નથી. હવે ભગવાન સિવાય મથુરામાં કોઈ નથી. ન કંસ છે, ન કંસની પત્નીઓ છે, ન સ્વાર્થ છે, ન સ્વાર્થની વૃત્તિઓ છે. પણ જરાસંધ ખીજાણો. જરાસંધે વિચાર કર્યો, મારી બે દીકરીઓને જેણે વિધવા કરી નાખી એ યાદવોને હું છોડીશ નહીં. દુનિયામાંથી યાદવોનું નામ નિશાન મટાડી દઉં. સંકલ્પ કરીને 23 અક્ષૌહિણી સેના લઈને આ જરાસંધ આવ્યો છે મથુરા. ભગવાન શ્રી હરિની સાથે યુદ્ધ કરવાનો સંકલ્પ કર્યો. કૃષ્ણ અને બલભદ્ર બંને જણા એ મથુરા શહેરની બહાર નીકળ્યા અને જ્યાં રણ મેદાન હતું ત્યાં આવ્યા છે. સંકલ્પ કરતાની સાથે બંને જણાના રથ એના આયુધો સહિત આવ્યા છે. ભગવાને નક્કી કર્યું, પૂર્વાર્ધની અંદર પરિત્રાણાય સાધુ નામ કામ કર્યું છે, હવે ઉત્તરાર્ધ ચાલુ થાય છે. હવે વિનાશાય ચ દુષ્કૃતામ કામ કરવાનું છે. સાધુઓનું પરિત્રાણ થઈ ગયું પૂર્વાર્ધમાં. દશમસ્કંદનો પૂર્વાર્ધ એટલે સાધુઓના પરિત્રાણ એટલે કે રક્ષણની કથા, અને ઉત્તરાર્ધ એટલે હવે જે દુષ્કૃતામ વિનાશાય, હવે જે ખોટા ધંધા કરવા વાળા હતા એને સજા કરવાનો ટાઈમ આવ્યો. ભગવાન પોતાના અસ્ત્ર શસ્ત્ર સહિત ઉતરેલા રથને જોવે છે. દાઉદાદાની સાથે એ રથની ઉપર સવાર થયા છે. દાઉદાદાને એક સૂચના આપી, કીધું મહારાજ જરાસંધની સેનાનો નાશ કરજો, જરાસંધનો નાશ ન કરજો. દાઉદાદાએ કીધું કેમ? જરાસંધ વળી તને શું વાલો છે? મહારાજ વાલો તો બરાબર છે, આમ તો છે, જરાસંધને ભગવાન મારી ન શકે એવું છે. કારણ કે જરાસંધ એ પણ પ્રહલાદના વંશમાં થયેલો છે ને, કે ના? રામ જાણે, અભ્યાસ કરવાનો બાકી. પણ એને મરાવ્યો છે ભીમ દ્વારા. જરાસંધને ભગવાને પોતે માર્યો નથી. મહારાજ જરાસંધને મારશો નહીં, જરાસંધની સેનાનો નાશ કરજો. દાઉદાદાએ કીધું શું કામ? કીધું એટલા માટે કે આ છે ને, આ ક્રોધી બહુ છે. તો કીધું આની સેનાનો નાશ કરીને આપણે આના આયુધો ને એના બધા હથિયાર ને બધા લઈ લેશું ને, એવો ખીજાશે કે બીજી વાર એટલી જ મોટી સેના ભેગી કરી અને લઈ આવશે અને આપણી હારે પાછો લડશે.
દાઉદજીએ કીધું એ તો સારી વાત છે. કીધું એમ નહીં, બીજી વાર પણ આપણે એની સેનાનો જ નાશ કરવાનો છે, એનો નથી કરવાનો. બીજી વાર પણ આવે તો આપણે એની સેનાનો નાશ કરવાનો, એના હથિયાર લઈ લેવાના, એનું અપમાન કરવાનું અને એને એકદમ ખીજાઈ જાય એવું કરી અને પાછો મોકલવાનો. દાઉદજીએ કીધું હે ને, તારી મને કઈ વાત જ ન સમજાય. કીધું પણ હું સમજાવું ને, ના સમજાય તો હું સમજાવું. હું કીધું આપણે શેના માટે અવતાર લીધો છે? કીધું પૃથ્વી ઉપર રહેલા સજ્જનોના રક્ષણ માટે અને ખરાબ ધંધા જે કરે છે, દુષ્કર્મ કરનારા છે, એવા પાપિયાઓના ઉદ્ધાર માટે. તો કીધું આ જે જરાસંધ છે ને, એ એવાઓને ભેગા કરી કરીને અહીં લેતો આવશે, આપણે ક્યાંય નહીં જવું પડે અને અહીં ઘર બેઠો આપણો એ વગર કમિશનનો એજન્ટ થઈ જાય. જેટલા જેટલા દુનિયામાં પાપિયાઓ છે, આની પાસે ડિરેક્ટરી છે, આ બધાયને ઓળખે છે. તમે ને હું એક એકને વીણવા ક્યાં જાશું? આને મારવાનો નહીં, આટલું એક જ કામ કરવાનું અને ખૂબ ખીજાઈને એવું કરવાનું. એ ખીજાઈ ગયેલો જરાસંધ વળી પાછા એના જેવાને ભેગા કરી આવશે અને એ વળી પાછો જ્યારે એના જેવાને ભેગા કરી આવે તો વળી લડવાનું અને વળી એનો ઉદ્ધાર કરવાનો. દાઉદજીએ કીધું, વાહ કનૈયા, તારા જેવી બુદ્ધિ. ભગવાને કીધું, કૃષ્ણ મંદે. ભગવાન શ્રી હરિને દાઉદાદા બંને જણાએ યોજના બનાવી છે અને પેલો માગધ એ જરાસંધ આવ્યો છે. જરાસંધની સાથે બંને જણા લડે છે. જરાસંધના સૈન્યનો નાશ કર્યો, એના હથિયારો લઈ લીધા, પણ જરાસંધને માર્યો નહીં. જરાસંધ કેટલી સેના લઈને આવતો તો ખબર? 23 અક્ષૌહિણી. હવે આ અક્ષૌહિણી શબ્દ અત્યારે નથી હાલતો, પણ આપણો સાંભળેલો છે, કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં કેટલા હતા? 18 અક્ષૌહિણી હતી. 11 હતી કૌરવોની અને 7 હતી પાંડવોની. હવે જોવા જેવી વસ્તુ એ છે કે આવડો આ એકલો જરાસંધ 23 અક્ષૌહિણી લઈને આવતો હતો ને કૃષ્ણ એની હારે લડતા હતા. જરા અને કુરુક્ષેત્રના મેદાનમાં તો બેયની થઈને ખાલી 18 થઈ હતી. બંને પક્ષની થઈને 18 થતી હતી. કૃષ્ણ એકલા જરાસંધની 23 અક્ષૌહિણી સામે લડતા હતા. અને વિચાર કરો, એ કુરુક્ષેત્રના મેદાનમાં જેટલા હતા એ તો ભગવાનને માટે થઈને ઓછા હતા. લડ્યા નથી પણ ઓછા હતા. એના કરતા વધારે એની સામે એકલાએ લડી લીધું છે. અચ્છા, તમને સવાલ થાય કે આ અક્ષૌહિણી શું વસ્તુ છે, તો સમજી લો, એમાં એ ચતુરંગીણી સેના એવો શબ્દ વપરાય. ચતુરંગીણી, જેની અંદર 4 અંગ છે તેવી. તો એમાં કોણ કોણ હોય? તો કે હાથી હોય, ઘોડા હોય, પાયદળ હોય, પગે ચાલીને લડનારા સૈનિકો, અને રથ હોય. તો આ રથ, હાથી, ઘોડા અને પાયદળ 4, એ ચારેય મળીને લગભગ 3 લાખ થાય. એને એક અક્ષૌહિણી કહેવાય. હવે એવી 11 અક્ષૌહિણી એટલે લગભગ 33 લાખ જેટલું સૈન્ય હતું કૌરવોનું, અને 7 એટલે ઓલું 21 લાખ જેવું હતું પાંડવોનું. આ બંને લડ્યા. હવે ઈ તો ઠીક છે, એના કરતાંય વધારે 23 ગુણ્યા 3 કરો એટલું જરાસંધ એકલો આવતો તો ત્યારે લઈ આવતો તો. અને કેટલી વાર આવ્યો તો ભાઈ? ખબર, એટલી તો ખબર હોવી જોઈએ બધાને. જરાસંધ કેટલી વાર આવ્યો તો? 18 વખત આવ્યો તો. અને તમને ખબર, ભાગવતજીમાં એવું વર્ણન છે કે 18 વાર 23 લઈ આવ્યો તો. વિચાર તો કરો, કેવડું વધી પડ્યું હતું કે ખુદ ભગવાને આવવું પડ્યું. 2-5 હોય તો ન આવે, એ તો અહીં ભાટિયાની પોલીસ હોય જ હરખા કરી નાખે. પણ ગાંધીનગરથી LCB વાળાને ત્રાટકવું પડે તો સમજવું જોઈએ ને કે આમાં બસ ભરાય એટલા હશે કમસે કમ. કેટલું વધી પડ્યું હોય છે. એક અક્ષૌહિણીમાં 3 લાખ થાય એવા 18 વખત આવ્યો. દર વખતે 23 લઈને આવ્યો. ભગવાને એ બધાને 18 વખત ખતમ કર્યા છે. એટલે આ અર્જુન જે ટાંટિયા ધ્રુજવા માંડ્યા હતા ને, એટલે એને ઊભો કરવો ભગવાન માટે આસાન હતો. કે એલા, મેં 18 વખત 23 ને ખતમ કરી તો તારી સામે ખાલી 11 છે, એટલે મેં હું ટાંટિયા ઢીલા પડી ગયા. ભગવાને બધું પેલા પોતે કર્યું છે અને પછી અર્જુનની પાસે કરાવ્યું છે. આ ખાલી મફત ઉપદેશ નથી, જીવનમાં આચરણ કર્યું છે અને પછી બોલ્યા છે. મહત્વની વાત ગીતાજી એટલા માટે થઈને, બાકી આપણું બોલેલું આપણે છોકરા નથી માનતા. ગીતાજી હજી વંચાય છે, કંઈક તો વાત હશે ને એમાં.
કદાચ કોકને એવો સવાલ થાય કે તે ત્યાં વળી સોમનાથમાં ત્રિવેણીના કિનારે માંડ્યા હતા યાદવો અંદર અંદર લડવા ત્યાં ભગવાનના છોકરાય નહોતા મહિના. જી ના, ભગવાનના છોકરા ભગવાનનું નો માને એવી ભગવાનની જ ઈચ્છા હતી. ન્યા જે થયું યાદવા સ્થળી કહેવાય ને, ન્યા જે થયું એ ભગવાનની ઈચ્છાથી જ થયું હતું. એ એક વખતને છોડો, બાકી આખી જિંદગી યાદવોએ કૃષ્ણએ કીધું એમ જ કર્યું છે. એટલે કૃષ્ણનું નહોતું હાલતું એના ઘરમાં એમ માનશો નહીં, પણ એ મારો વાલો એવો ચમત્કારી છે કે એ જ્યારે જેમ ધારે એમ જ થાય. પછી બ્રહ્માજી હોય કે બીજા કોઈ હોય, એણે નક્કી કર્યું હોય એમ જ સામે વાળો કરે, કાંઈ ફેર ન પડે. આ જરાસંધને જોઈ લ્યો ને, ભગવાને નક્કી કર્યું હતું કે એ ભેગા કરીને લેતો આવશે, ખરેખર લેતો આવ્યો. 23 અક્ષૌહિણી સેનાનો કૃષ્ણ ભગવાન અને દાઉ દાદા બંને મળી. એ બે જણા પાસે કેટલી સેના હતી? નારાયણી સેના હતી ને, દુર્યોધનને આપેલી. કેટલી હતી? 1 અક્ષૌહિણી. ભગવાન બોલ્યા છે ને, અર્જુન અને દુર્યોધન બે જણા મદદ કરવા આવ્યા, મદદ લેવા માટે આવ્યા. ભગવાન સુતા હતા અને દુર્યોધન માથા પાસે બેઠો ને અર્જુન ચરણ પાસે બેઠો. મહાભારતની પ્રસિદ્ધ કથા. ભગવાને ઉભા થઈને કીધું, અરે અર્જુન ક્યારે આવ્યો? તો ઓલો વાહેથી ટવકો કર્યો મોરલાએ, હું આવ્યો છું. દુર્યોધન, અરે વેવાય તમે ક્યારે? ખબર ને, કૃષ્ણ અને દુર્યોધન હગા વેવાયો, ખબર કે નહીં? કૃષ્ણનો જાંબુવતીથી થયેલો દીકરો સાંબ એ દુર્યોધનની દીકરીનું સ્વયંવરમાંથી અપહરણ કરી આવ્યો હતો. હગા વેવાય છે દુર્યોધન ને કૃષ્ણ. અરે વેવાય તમે ક્યારે આવ્યા? તમે ક્યારે આવ્યા? એ તો ક્યારનો આવ્યો, તમે હુતા હતા. ભગવાને કીધું હું અર્જુનની રાહ જોતો હતો. કઈ વાંધો નહીં, પણ એવું છે વેવાય કે મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે, એટલે પેલા હું એને પૂછીશ. કીધું પૂછી લ્યો. શેના માટે આવ્યો અર્જુન? કીધું કૌરવ પાંડવોનું યુદ્ધ થશે મહારાજ, ને એમાં તમારી પાસેથી મદદ જોઈએ છે. સારું. દુર્યોધનને પૂછ્યું તમારે? હું મદદ માટે જ આવ્યો છું, કઈ મદદ કરો. કૃષ્ણ ભગવાને કીધું બંને રીતે પેલા અર્જુનને માંગવાનો અધિકાર છે. એક, અર્જુન તમારાથી નાનો છે, અને બીજી વાત, મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે. આપણને એમ લાગે ને અર્જુનને ફેસિલિટી આપી કે પેલા તારે જે જોતું હોય માંગી લે. એમ નથી. મોટા કરે ને એમાં કંઈક ઊંડાણ હોય. દુર્યોધનને પેલા માંગવાનું કહે તો દુર્યોધન કોઈ દી કૃષ્ણને માંગે તો કૃષ્ણ જ વધે ને. પણ કૃષ્ણ ભગવાને કીધું મારે અર્જુનની પરીક્ષા કરવી છે કે જો બેય સામે પડ્યું હોય તો આ હું લીએ. એટલે દુર્યોધન તો બિચારો ચૂપ થાય તે, કારણ કે દેવાવાળાની મરજી એને કેવી રીતે દેવું છે. એટલે કીધું કે તમારા કરતા અર્જુન નાનો પણ છે અને મેં મારી નજર પેલા એના ઉપર પડી એટલે અર્જુનને છૂટ છે. હકીકતમાં અર્જુનને ફેસિલિટી નથી આપી, ભગવાન અર્જુનની પરીક્ષા કરે છે કે બેય છે, હવે તું હું લઈશ. કહ્યું મારો નિયમ છે આજથી માંડીને 1 વર્ષ સુધી હું હાથમાં અસ્ત્ર શસ્ત્ર નહીં લઉં. હથિયાર વગરનો એવો હું એક સાઈડ, અને મારી 1 અક્ષૌહિણી સેના નારાયણી સેના એક સાઈડ. અર્જુન તારી સામે બેય છે, તારે શું જોઈએ છે? દેખાય એમ કે અર્જુનને પસંદગીનો મોકો આપે છે. પસંદગીનો મોકો નથી આપતા, પરીક્ષા કરે છે. પણ આ કુંતીનું દૂધ છે, આ ફેલ ન જાય. વસુદેવની સગી બેન છે હો કુંતી, જો ખબર ના હોય તો. વસુદેવની સગી બેન છે, કૃષ્ણની સગી ફૈબા છે. એનો દીકરો છે અર્જુન, એમાં ફેર ન પડે. કીધું માધવ તમે હાથમાં હથિયાર રાખો કે ના રાખો, તમે કોઈ પણ સ્વરૂપે હો, અમને તો તમે જ જોઈએ. દુર્યોધને કીધું ચોક્કસ નાના ભાઈની ઈચ્છા, અને હું કેવી રીતે ના પાડી શકું? કૃષ્ણે કીધું એ તો મને ખબર હતી તારી તો. તું વળી નાના ભાઈનું કેવો આખી જિંદગીમાં અને માન રાખ્યું હોત ને કોઈ દી નાના ભાઈનો, તો આ વાત જ્યાં પૂગી ગઈ છે ને ત્યાં જ ન પૂગ્યું હોત.
એટલે તને કેવો પ્રેમ છે આઈ નો, મને ખબર છે. એક જ અક્ષોહિણી હતી. હવે જોવું જોઈએ સીન. એક બાજુ જોવું તો સૈન્ય નહીં, સૈન્યનો સાગર, અને એક બાજુ જોવું તો નાનકડી હોડકી. એક અક્ષોહિણી, ક્યાં 3 લાખ ને ક્યાં 23 ગુણ્યા 3. મેં આમ મનમાં કર્યું પણ મને આવડ્યું નહીં. કેટલા થાય તો મદદ કરો તો. 23 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 69 લાખ. બાપરે. ક્યાં એક બાજુ 69 લાખ સૈનિકો અને ક્યાં એક બાજુ આ 2-3 લાખ. એક બાજુ સૈન્ય નહીં, સૈન્યનો સાગર. ખોવાઈ જાય આ લોકો એમાં, પણ ખોવાઈ ન જાય જો આગળ કૃષ્ણ હોય. ઈ એક અક્ષૌહિણી સેનાને પણ લડવું પડે એવો ભગવાને મોકો જ ન આપ્યો. એકલા ભગવાને ખતમ કરી નાખ્યા. આપણને એમ થાય એટલી બધી થોડી તાકાત હોય. મૂળ હું આપણામાં કંઈ નથી ને એટલે આપણને ભગવાનમાં કંઈ નહીં હોય એમ લાગે. મૂળ અહીંયા કંઈ ખાલી હોય. પરમાત્મામાં કેટલી તાકાત છે એના વિશે જીવને કલ્પનાય ન આવે. અચ્છા, બધું જોતા છતાંય ન આવે. અત્યારે પૃથ્વી ઉપર માથા ગણો તો 6 અબજ છે. કેટલા? 6. પૃથ્વીની વસ્તી બધાય દેશ, જે બધાય દેશની વસ્તી કરો, લગભગ 150-150 જેવા દેશ છે. બધાયની વસ્તી ભેરી કરો તો નોંધાયેલી છે એ 6 અબજ છે. હવે વિચાર કરો, 6 અબજને રોટલો આપે છે, કપડાં આપે છે, મકાન આપે છે. અમુક વસ્તુ તો વિચારી ના હગીએ આપણે. આ આટલી ધબધબાટી ગાયું કપાય છે. વિચાર કરો, જો આખા ભારત દેશની વસ્તી જે 1 અબજ કેટલી છે, જેટલી હોય એટલી, એ બધાને દૂધની જરૂર પડે. એટલી ગાયું જ નથી રાખી, દૂધ ક્યાંથી કાઢે છે? આટલા પ્રમાણમાં કપાસ વવાય છે, આટલા લુગડા ક્યાંથી આવે છે? માણસની બુદ્ધિની, માણસની કલ્પનાની એક સીમા છે. એનાથી આગળ આપણને ખબર ના પડે. ઉપરવાળો છે જે કરે છે આ બધું, આપણું કામ નહીં. માણસની પોતાની શક્તિ સીમિત છે. આપણે ભગવાનને કરુણા સાગર કહીએ, હે ને? ભગવાન કોણ છે? કરુણાનો સાગર છે. વિચાર કરો, આ એક સાગર, આ એક પૃથ્વી ઉપર, એક જ પૃથ્વી ઉપર કેટલાય સાગર છે ને? એક જ પૃથ્વી ઉપર કેટલા બધા સમુદ્ર છે. હવે તો એક પૃથ્વીની વાત થઈ, પછી ઓલો ગુરુ, ચંદ્ર, મંગળ, 9 ગ્રહ છે. તો એ તો એક સૂર્યમાળાની વાત થઈ. એવું આખું બ્રહ્માંડ, એમાં અનેક સૂર્યમાળાઓ છે. અને એવા રામ ભગવાનનું વર્ણન આવે છે કે એના એક રૂવાડે કરોડ બ્રહ્માંડ છે. હવે વિચાર કરો, કરોડ બ્રહ્માંડ, એમાંથી એક બ્રહ્માંડ, એમાંથી એક આ સૂર્યની 9 ગ્રહની માળા, એમાંથી એક પૃથ્વી, એના ઉપર એક સમુદ્ર. તમે ભગવાનને એમ કહો છો તમે કરુણાના સાગર છો. આ ભગવાનની સ્તુતિ કરી કહેવાય કે નિંદા કરી કહેવાય? સમજાય છે કે આમ જાય છે? આમાં કઈ નક્કી નહીં ભાઈ. સમજાણું ને? કહો જો, જેના રૂવાડે કરોડ બ્રહ્માંડ છે, એ ભગવાનને તમે કરુણા સાગર કયો તો એના માટે ખાબોચ્યું ના થયું. તો આ સ્તુતિ કરી કહેવાય કે નિંદા કરી કહેવાય? નહીં, સ્તુતિ કરી જ કહેવાય. શું કામ સ્તુતિ કરી કહેવાય? કીધું કે જે સ્તુતિ કરવા વાળો છે એની સામે જોવો, એ તો કીડી નથી. એટલે કીડી માટે તો ઓલું ખાબોચ્યું સાગર છે. કીડીએ આટલું જ જોયું છે એટલે એ મોટામાં મોટું ખાબોચ્યું જોયું હોય તો જ્યારે ભગવાનની સ્તુતિ કરે ત્યારે એમ કે પ્રભુ તમે તો ખાબોચિયા જેવડા છો. હકીકતમાં કીડીની ખુદની ત્રેવડ જ એટલી છે, એણે આના કરતા વધારે મોટું જોયું નથી. એમ ભગવાન એકલા જરાસંધની 23 અક્ષૌહિણી સેનાનો નાશ કરી નાખે એ આપણને અક્કલમાં ન ઉતરે તો એમાં કાંઈ વાંધો નહીં, કારણ કે આપણે ખુદ કીડી જેટલાય નથી. કથામાં આ બધી વાત કરવાનો મતલબ એ છે કે ક્યાંય ખૂણે ખાંચરાઈ અભિમાનની ક્યાંય ગંધ હોય ને તો એ નીકળી જાય કે આ ઉપરવાળાના રાજ્યમાં આપણે કીડીએ નથી. હાજી, આપણે અહીં ઊભા હોય એટલે આપણને એમ લાગે 100 વીઘા જમીન. પછી ઓલો ભારત દેશનો નકશો કાઢો, ગોતો એમાં 100 વીઘા જમીન જડે. ગુજરાતના નકશામાં ન જડે ભાઈ સાહેબ. તમે ભારતને ક્યાં મૂકો? અભિમાન કરવા માટે નથી.
આ વાત કરવાનો મતલબ એ કે આપણી અંદર અભિમાન ન રહે. તો પરમાત્માના સામર્થ્ય વિશે હું ને તમે આખરે કેટલું વિચારી શકીએ? આપણી ખુદની શક્તિ સીમિત છે. આપણે ખુદ બહુ થોડું વિચારી શકીએ છીએ. અરે એમને જ તમને હમણાં કોકને હાથ પકડીને ઊભો કરે એમ કે 15 વર્ષ પછી તમે ક્યાં હશો? લ્યો દ્યો જવાબ. કારણ કે આપણી શક્તિ સીમિત છે. તમે શું જવાબ આપી શકો? અરે કાલની કોઈને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જાનકીનાથ નથી જાણતા તો હે જગાભાઈ તમને ને મને શું ખબર પડે? આપણું કામ નહીં. માણસની શક્તિ સીમિત છે, પરમાત્માની શક્તિ અનંત છે. જ્યારે પરમાત્માની અનંત શક્તિનો વિચાર કરે ત્યારે પરમાત્મા પ્રત્યે જીવને પ્રેમ થાય. કારણ કે પાવર જોવ ને એટલે પ્રેમ થાય. ખબર પડે કે આ નગરપાલિકાના પ્રમુખ ચૂંટાણા છે, પાવર થયો ને, તો ન હોય ત્યાંથી પ્રેમ નથી થતો. ફોટો પડવી લે ભેરા, સેલ્ફી મારે. પરમાત્માના સામર્થ્યને જોઈને પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય અને જીવની પોતાની સીમિત શક્તિ છે જોઈને જીવમાં દીનતા આવે. યાદ રહે, જીવમાં જેટલી દીનતા એટલી ભગવાનની કૃપાનો અનુભવ વધારે. જીવમાં અભિમાન જેટલું વધારે એટલો ભગવાનની કૃપાનો અનુભવ ઓછો. શબરીને ન્યા કેટલી વાર રહ્યા અને રાવણને ન્યા કેટલા દી રહ્યા? યુદ્ધ આયલું એટલા દી તો રહ્યા ને. તો લંકાના જ ફળ ખાધા હશે ને રામ ભગવાને. અને માં શબરીને ન્યાય 2 કલાક રહ્યા, ન્યાય 1 વાર ખાધા. પણ કૃપાનો અનુભવ કોને વધારે થયો? વાહ, અભિમાન છે એટલે એને ઘરે રહીને ભગવાન ફળ ખાય છે એના, પરંતુ ક્યાંય કૃપાનો અનુભવ કરતો નથી. અને આ બાજુ દીનતા છે એટલે એક વખત પધાર્યા અને થોડા ફળ ખાધા, ત્યાં તો શબરીનું નામ અમર થઈ ગયું. કૃપાનો અનુભવ કરવા માટે થઈને આપણું પોતાનું દીન હોવું બહુ જરૂરી છે. ભગવાનની પાસે જાય ત્યારે ત્યાં રૂપિયાની, પૈસાની, પાવરની, જુવાનીની, રૂપની કોઈ જાતની ત્યાં ટેટાઈ નથી કરવાની. ટેટાઈ એ આપણો અહીંનો જ શબ્દ, આ બધાય ન બોલાય. આપણે સમજીએ અહીં ટેટાઈ કહીએ તો એટલે શું થાય? ન્યા જઈને હોશિયારી કરવાની નથી, એની પાસે તો હાથ જોડીને ઊભું રહેવાનું છે. પ્રભુ તારું અનંત સામર્થ્ય છે, તારા એક એક રૂવાડે કરોડ કરોડ બ્રહ્માંડ છે. એમાંથી એક બ્રહ્માંડ, એમાંથી એક સૂર્યની 9 ગ્રહની માળા, એમાંથી એક પૃથ્વી, એમાંથી આવડો મોટો ભારત દેશ, એમાં ગુજરાત, એમાંય પોરબંદર, હું સમજીને એ બાજુ લઈ જાઉં છું. એમાં વળી ધનલક્ષ્મી સોસાયટી, એમાં એક નૈમિષ નામનું ઘર, એમાં ઓલા ઝૂલા ઉપર બેઠેલો શ્યામભાઈ. હું એનું આવે હું જે કંઈ પ્રાપ્ત છે પ્રભુ તારી કૃપાથી પ્રાપ્ત છે. કદાચ પહેલે દિવસે જ આપણે વાત કરેલી, સત્તા તો આવી જબરજસ્ત થવાની જ હતી. શ્યામભાઈ નો હોત તો બીજો બેઠો હોત, થવાની જ હતી. હોશિયારી કરવાની જરૂર નથી શ્યામભાઈએ. આપણને ચાન્સ મળ્યો, ભગવાનની સેવા કરવાનો અવસર મળ્યો. અભિમાન નો આવે, વાણીથી ભગવાનની સેવા કરવાનો અવસર મળ્યો. ભગવાનના લાડીલા આટલા બધા વૈષ્ણવ ભાઈ બહેનોને ભગવાનની વાત કહેવાનો અવસર પ્રાપ્ત થયો. ચાન્સ આપ્યો છે ભગવાને. અભિમાન ન કરીએ. એવી રીતે આમાંથી એક કેય નો હોત તો બીજા હોત, થવાની તો હતી જ. થવાની તો હતી જ. તમને ચાન્સ મળ્યો, અવસર પ્રાપ્ત થયો છે. આ પરમાત્માની કૃપાનું ફળ છે, આપણી યોગ્યતાનું ફળ નથી. જેટલો વધારે આ વિશ્વાસ બનાવીએ એટલી વધારે આપણામાં દીનતા આવે અને એટલો વધારે ભગવાન માટે આપણને પ્રેમ થાય. અને ઈ જ તો કરવાનું છે. તો ભગવાન શ્રી હરિની આ અનંત સામર્થ્યની વાત, એના માટે થઈને જરાસંધની 23 અક્ષૌહિણી સેનાને ખતમ કરવી કાંઈ મોટી વાત નથી. 17 વખત આવી રીતે મારી મારીને કાઢ્યો. 18મી વખત આવ્યો અને એવે સમયે ભગવાને દાઉદ દાદાને કીધું કે આ વખતે જરાક બીજું થવાનું છે. ભગવાન દાઉદજીએ કીધું બીજું એટલે? કીધું જો નારદજીનો મોકલેલો એક કાળ યવન નામનો યવન આવ્યો છે. આની પાસે 3 કરોડની સેના છે. દાઉદજી કીધું તો? કીધું એની 3 કરોડની સેના હારે બાખડવામાં હું ને તમે જો આપણે બિઝી થઈ જાશું ને
એમાં અટકાઈ જાશું ને તો ઓલો 23 અક્ષૌહિણી સેના લઈને આવશે અને ઈ 69 કેટલા કીધા હતા એટલા જ ને 69 લાખ એટલા બધા ઈ અને 3 કરોડ આ બાજુથી એટલે 4.5 કરોડ જેવું થઈ જશે. એમાં એક હારે બાખડવામાં હું ને તમે જો અટકાઈ ગયા તો બને કે આ મથુરાની અંદર ઘૂસી જાય અને આપણા સ્વજનોને પકડીને લઈ જાય અને કદાચ એની સાથે કંઈ બીજો ખરાબ વ્યવહાર કરે. તો કીધું એટલે આપણે એવું કરવાનું છે કે જરાસંધ કાલે અથવા પરમદી અથવા તો આજે ગમે ત્યારે આવશે. માગધો પ્યદ્યવા શ્વોવા પરશ્વોવા ગમિષ્યતિ. ઈ એવી રીતે હાલે છે કે આજે આવશે કે કાલ આવશે કે પરમદી આવી જશે. આટલી ઝીણી વાત એ છે આમાં. જરાસંધ પણ આવી જશે. હવે આપણે કાળિયવન હારે બાખડવામાં હોઈએ ને એમાં ઓલો આવી જાય તો ગડબડ થાય. એના કરતા એવું કરો કે ઓલો આજે આવે કે કાલ આવે કે પરમદી આવે એના પહેલા તો આપણે આ કાળિયવનનું બધું ખતમ કરી નાખવું છે. કેવી રીતે? કીધું કેવી રીતે તમે કરી હગો તો કરીએ આપણે. દાઉજીએ કીધું પણ સમજાવો તો ખરો કેવી રીતના. કીધું આમાં છે ને લડવાનું નથી. તો કીધું આમાં ભાગે ભાઈડા. દાઉજીએ કીધું કઈ હરમ જેવું છે કે નહીં? આ બાવડાને દુનિયા ઓળખે છે. ભલે ઓળખતી હોય દર વખતે એમ હો કરીને બાંધવાથી જ ન જીતાય. કીધું મારે ન થવું તારે ભેગું. ભગવાને કીધું હાલો. કીધું ના મારે ન થવું, મારું નાક કપાઈ જાય. ભગવાને કીધું આમાં કઈ નાક બાક ન રખાય, પાછું ઉગી જાય, એમાં શું કોઈ. અથવા તો અત્યારે દુનિયામાં એવી જબરદસ્ત જય જયકાર થઈ ગયો છે કે ભાગશું ને તોય માણસો તો જય જયકાર જ કરશે. બોલ રણછોડ રાય કી જય. બોલો ભાગે એનો જય જયકાર થાય. એકવાર આમ પ્રસિદ્ધિ મળી જાય પછી તમે ગમે એ કરો ને કઈ વાંધો જ ન થતો. નહીં તો છાપે ચડે કે આના ધંધા આવા છે, ફોટા આવે, ટીવીમાં આવી જાય તો એના ભેરા ઉભીને ફોટો પડાવવા માણસો ગૌરવ અનુભવે. જે ગાયુના ચારા ખાઈ ગયા હજી એનું હાલે છે, ઓલું ખાઈ ગયા, પેલું ખાઈ ગયા, હે ને. સ્ટોક થેલી ભરીને નાક રાખ્યા છે, એક કપાઈ જાય બીજ ચોટાડી દે. આ રહ્યું થેલીયું ભરી નાકની. અને પબ્લિક એવી આંધળી છે, એકવાર ચડી ગયા પછી હવે તો એને હવે વાંધો ન આવે. કોઈ ઇજ્જત જેવી વસ્તુ જ નહીં. હાવ ગરીબ છે જેને 2 ટંકનું નથી મળતું એને કઈ ઇજ્જત આબરૂ કઈ ન હોય. અને જે બહુ ચડી ગયા છે એમાંય કઈ ન હોય. તમારા મારા જેવા મરે છે. આબરૂ કરીને ધર્મના રસ્તા ઉપર આપણે રહીએ છીએ. બાકી ઓલાવને કઈ નથી ને ઓલાવને તો કઈ હોય જ નહીં. ભગવાન શ્રી હરિએ કીધું ભાગ્યાથી આ વખતે કામ થશે એટલે હું તો ભાગીશ. પરમાત્માએ ભાગવાનું નક્કી કર્યું છે. પછી ઓલા કાળિયવનને આવેલો જોયો ને એટલે પરમાત્માએ જોજો એના જીવનની સૌથી મોટી સ્ટ્રેટેજી હોય તો આ છે યોજના. કૃષ્ણના જીવનની સૌથી મોટી, કારણ કે સામે 3 કરોડ સૈનિકો અને આ બાજુથી ભગવાને દાઉદ દાદાને કીધું કે અંદર રહેજો મથુરામાં, બહાર નહીં નીકળતા. પછી સરસની કમળના ફૂલની માળા ગળામાં પહેરી, પદ્મમાલી અને નિરાયુધ. એક અધ્યાય પૂરો થાય છે ને ત્યાં છેલ્લે આવે છે. હા આર્યું 50મો. નિર્જગામ પુરદ્વારાત પદ્મમાલી નિરાયુધ. હાથમાં પેલું કોઈ હથિયાર ન લીધું. કૃષ્ણ ભગવાન કમળના પુષ્પોની માળા પહેરી અને મથુરાના એ મોટો જે બહારનો જે દરવાજો હતો ઓલો દરબારગઢનો હોય ને એમાંથી બહાર નીકળ્યા. કાળિયવને જોયું કે એક સરસની કમલના પુષ્પોની માળા પહેરેલો એક કોઈ આવે છે પુરુષ. વિચાર થયો કે દેખાય છે એવો રૂડો અને પીળું પિતાંબર ને આ જે રીતની શરીરની શોભા ને. નારદજીએ કીધું તો કૃષ્ણ કનૈયો આવો છે, લગભગ આ જ છે. પણ વિચાર થયો કે હાથમાં હથિયાર લઈને નથી આવતા તો મારે પણ હાથમાં હથિયાર લઈને ન જવાય. બોલો કેવી બુદ્ધિ વાપરી. કૃષ્ણએ હાથમાં કંઈ ન લીધું. તે દોડવું હોય તો બને ત્યાં સુધી હાથમાં કંઈ ન હોય સારું ને. પોતે ન લીધું એમ કરીને ઓલાની ભાઈ મુકાવી દીધું. નહીં તો ઓલો ભાલો બાલો લઈને આવે તો એકાદ વાર તો ચૂકવવો પડત ને. કાળિયાવને પણ કોઈ અસ્ત્ર શસ્ત્ર હાથમાં ન લીધું ને એ હામો ગયો. ભગવાન ને કાળિયાવન આમ હાવ બાજુમાં આવવા ગયા ને કોણ જાણે અચાનક હું થયું ને જેમ કેમ ઓલા સામે વાળાને આમ ગલગલિયા કરીને ભાગી જાય. ભગવાન એવી રીતે આમ ખીખી એની સામે હસતા ભાગ્યા.
ને આ રણછોડરાય છે. પણ રણછોડરાય નથી, આ એ લડવાની એક પદ્ધતિ જ છે. દર વખતે બળથી નથી જીતાતું, બુદ્ધિથી પણ જીતાય છે. આગળ જઈને વાર્તા આવશે. જરાસંધને માર્યો છે ભીમે. 28 દિવસ સુધી લડી લડીને થાકી ગયો. ભીમ થાકીને ચૂર થઈ ગયો. કાંઈ ના થયું. કૃષ્ણએ એની સામે જોઈને ઓલા પીપળાના પાંદડાના 2 કટકા કર્યા ને ત્યારે થયું. દર વખતે બળથી નથી જીતાતું. જરા નામની રાક્ષસીએ જેને હાંધો જરાસંધ. હવે જે હાંધું હોય એને ખતમ કરવું હોય તો ફાડી નાખો, કે આના શરીરના ટુકડા કરી નાખ્યા, પૂરું. પણ એ કૃષ્ણને ખબર પડે, ભીમને. એટલે એકલા બળથી કંઈ વડે નહીં, બુદ્ધિ પણ ભેગી જોઈએ. ભગવાન ભાગ્યા અને વાહે જરા કાલ્યવન દોડ્યો. અરે પલાયનમ યદુકુલે જાતસ્ય તવ નોચિતમ. યદુકુળમાં ઉત્પન્ન થયેલા તને આવી રીતના પલાયન કરવું શોભતું નથી, નામ ભગાય નહીં ને. નારદજીએ તો બહુ વખાણ કર્યા હતા કે તું બહુ મોટો વીર છે, નામ ભાગ હરમ નથી આવતી, નામ ને તેમને ઘણું બોલ્યા. ભગવાન કઈ કઈ સાંભળવું નહીં, થોડીક વાર બેરો થઈ જાઉં. મથુરાથી ધોડાવ્યો તો ક્યાં સુધી? દામો કુંડે, જુનાગઢમાં મુચુકુંદ ગુફા છે, ત્યાં સુધી દોડાવ્યો. મથુરાથી યુપી થી ગુજરાત સુધી દોડાવ્યો. અને ઓલો કેવો જબરદસ્ત કહેવાય કે વાહે દોડ્યો. આપણે એમ થાય એટલા થોડા દોડાય, ભૂલતા નહીં. હમણાં જ આપણે કીધું તું આપણાથી ન થાય એટલે કોઈથી ન થાય એમ નહીં માનવાનું. આપણે 5 ડન નો પીલી શકતા હોય, રોજ વાળા હોય 50 પી લે ને કાંઈ ન થાય એને. પ્રેક્ટિસ. અને આ યોગેશ્વર છે. કૃષ્ણ કોણ છે? યોગેશ્વર છે. યોગથી તો બધું થઈ શકે છે. હવે કીધું ભગવાન મુચુકુંદની ગુફામાં અંદર ઘૂસી ગયા. પછી મુચુકુંદ સુતેલો. આ સૂર્યવંશનો એક રાજા હતો. દેવતાઓને યુદ્ધમાં મદદ કરવા ગયો હતો. યુદ્ધ પરિપૂર્ણ થઈ ગયું ત્યારે દેવતાઓએ વરદાન માંગવાનું કીધું. આણે કીધું હું બહુ થાકી ગયો છું. દેવતાઓએ સૂઈ જવાનું વરદાન આપ્યું અને એમ કીધું કે જો તમે સૂતા હો એની વચમાં કોઈ તમને જગાડશે તો તમારી આંખમાંથી આગ નીકળશે અને એ ભસ્મીભૂત થઈ જશે. આની ખબર કૃષ્ણને હતી. એટલા હાટું થઈને દેશ ને દુનિયામાં શું હાલે છે એ બધી ખબર હોવી જોઈએ, કામ લાગે. કૃષ્ણ ભગવાનને આ વસ્તુની ખબર છે એટલે ભગવાન શ્રી હરિ સીધા જ એ ગુફાની અંદર ગયા અને જરાય વાર લગાડ્યા વિના પહેલું કામ કર્યું. પોતે જે ઉપરનો ઓઢે છે પીળા કલરનો, એ ઓલા સુતેલા મુચુકુંદની ઉપર ઓઢાડી દીધો અને પોતે ગુફામાં એક જગ્યાએ હંતાઈ ગયા. ભગવાનને હંતાવવું પડે. કીધું હવે તો ભૂલ ના કરો, હવે તો સમજી જાઓ ભગવાનને હંતાવવું ના પડે. એ હંતાણા કંઈક કરવું પડે એ જુદી વાત કહેવાય ને તમે કંઈક કરો એ જુદી વાત કહેવાય. ભગવાન એક જગ્યાએ સંતાઈને ઉભા રહી ગયા. કાલિયવન અંદર દોડતો દોડતો આવ્યો ને જ્યાં જોયું કે ઓલું પીળું પિતાંબર ઓઢાડેલું છે થોડીક વાર તો શ્વાસ લીધો, મરવી નાખ્યો થોડી ધોળવીને. અને તને અહીંયા આવીને તને એમ છે કે હું તારી પાછળ નહીં આવું. એલા હવે થોડો મૂકું તે તો મને વધારે ખીચ ચડાવી દીધી. હવે જો આ ગુફામાં ને ગુફામાં તારી સમાધિ ન થઈ જાય તો. યવન હતો, કબર થઈ જાય યવન. ભગવાન ઉભા ઉભા સાંભળે. કીધું હમણાં જોઈએ કોની કબર થાય. અને ખીજમાં ને ખીજમાં ઓલા મુચુકુંદ જે સુતેલો હતો એને લાત મારી. એટલી જોરથી કચકચાવીને લાત મારી કે ઓલો કેદીનો સુતેલો એની નીંદર ઉડી ગઈ. પિતાંબરું હટાવીને જ્યાં જોયું કોણ છે ખબર નથી પડતી, મને ઉઠાડી દીધો અને ત્યાં તો આંખમાંથી આગ નીકળી. દેવતાઓનું વરદાન હતું. આંખમાંથી આગ નીકળી. કાલ્યવન્ય રાખનો ઢગલો થઈને પીડ્યો. ભગવાન શ્રી હરિ પછી તો સંતાણાતા ત્યાંથી બહાર નીકળ્યા. મુચુકુંદે હાથ જોડ્યા. મહારાજ તમે કોણ છો? આપણે એમ લાગે ને આમ થોડું હોય કે એમ કોક હૂતું હોય ઉઠે તો આંખમાંથી આગ નીકળે ને ઓલો હરગી જાય ને એવું હોય કે ન હોય? તમને એમ કીધું હોય 3:30 ઉઠાડજે અને 4 વાગી ગયા હોય તો પછી ઉઠે તો અહીંયા આંખમાંથી આગ નીકળે કે ન નીકળે? એમ નીકળે. બહુ ભૂખ લાગી હોય તે નથી ધડબડાટી બોલાવતા. તમને ખબર હોય કે 2 રોટલા જેવા પેટમાં જાય એટલે ઠરીને ઠીકરું થઈ જાય, પણ એના પહેલા નીકળે ને આંખમાંથી આગ. એમ બધું સીધું સાદું જ લખેલું છે, પણ
લખેલું એવી રીતના છે કે આપણને જરાક બુદ્ધિ મારવી પડે કે આ કહે છે કેવી રીતના. નીકળે આંખમાંથી હજી આગ નીકળે. હજી હાવ એવો કલિયુગ નથી આવી ગયો, હજી તો નીકળે છે. ભગવાન શ્રી હરિને જોઈને મુચુકુંદે હાથ જોડ્યા છે. મહારાજ આપ કોણ છો? આપને મારી આંખો જોઈ નથી શકતી આપના એ તેજસ્વી સ્વરૂપને. પરમાત્માએ કીધું મારા તો અનંત જન્મ થયા છે, મારા અનંત નામ છે, મારા અનંત રૂપ છે. જરાસંધે પેલા મુચુકુંદે કીધું મહારાજ હું સૂર્યવંશનો રાજા છું, મારું નામ મુચુકુંદ છે. ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. શ્રીમદ ભાગવત ઘરમાં પડ્યું હોય તો આ મુચુકુંદે કરેલી સ્તુતિ વાંચજો. આપણને ગ્રહસ્થ માણસોને કામ લાગે એવી સ્તુતિ છે. આનાથી ભગવાનની પ્રાર્થના કરજો, ભગવાન પ્રસન્ન થશે. આ જગ્યાએ ભગવાન શ્રી હરિએ મુચુકુંદ રાજાને વરદાન આપ્યું છે કે આના પછી હજી એક જન્મ થશે, એમાં તમે બ્રાહ્મણ થશો અને પછી મારા ધામમાં આવશો. ભાગવતજીના અનેક કથાકારો પાસેથી સાંભળ્યું છે, લોકો એવી રીતના કહેતા હોય કે એના પછીના જન્મે એ બ્રાહ્મણ થયા, એ બીજું કોઈ નહીં, એ જ નાગરીનાથમાં જન્મેલો નરસૈયો. કારણ કે એ મુચુકુંદ ગુફા એ જુનાગઢમાં જ છે. ભગવાને વરદાન પણ ત્યાં જ આપેલું છે, તો કદાચ એ નરસિંહ મહેતા હતા એવું કહેવાય છે. પછી ભગવાન મથુરા પાછા આવ્યા. ત્યાં સુધીમાં દાઉદાદાએ અને પેલી બાજુ યાદવો એને બધા ઓલા 3 કરોડનો નાશ કરી નાખ્યો હતો. પછી જરાસંધ આવ્યો અને પેલાના જમાનામાં કેવું હતું ખબર છે, આ 2 જણા લડે ને, કાલી અવનના 3 કરોડના સૈનિકને બધાને ખતમ કરી નાખ્યા લોકોએ. એટલે પછી 3 કરોડના મડદા ઉપરથી આ યાદવો અને બીજા સૈનિકોને બધા છૂટે અને મરેલા પડ્યા હોય ને એમાંથી આલા હાજા બાણ હોય, હાજા ધનુષ્ય હોય, તલવારું પડ્યું હોય, પહેરેલા સોનાના મુગટ હોય, હાથમાં જે ઘરેણા પહેરેલા હોય, એ જે કંઈ હોય ને એ બધુંય કાઢીને ખજાનામાં ભેરું કરતા. તે આ લોકોએ કર્યું અને કોથરા ભર્યા. અને એવું વર્ણન છે ભાગવતમાં કે હજી તો મથુરા ગામમાં અંદર લઈ જાય એના પેલા ઓલો જરાસંધ ઉભો રે જે કરીને આવ્યા, તે ભગવાને એ કોથરા એમને મુકાવ્યા અને દાઉજીને હાથ પકડીને કીધું હાલો ભાગીએ. દાઉજીને ભગાડ્યા. બોલો. પણ પહેલી વાર આવ્યા ત્યારે દામોકુંડ સુધી જ આવ્યા હતા, પણ બીજી વાર આવ્યા ત્યારે જરાસંધ તો પછી પાછળ આવે અને કઈ મુચુકુંદ ગુફામાં લઈ જવાનો નહોતો. જરાસંધ પાછળ આવ્યો ત્યારે કૃષ્ણ અને બલભદ્ર 2 જણા ગિરનાર પહાડની ઉપર ચડી ગયા. જરાસંધને અત્યંત ક્રોધ આવ્યો, એને વાંથી છે કાંઈ સુધી ભગાડ્યો એટલે, પણ એની તો રથમાં હતો. પણ જરાસંધ ક્રોધે બહુ ભરાણો કે હાથમાં ન આવ્યા બેમાંથી કઈ ભાઈઓ, પણ એના સૈનિકોને એને કીધું કે ચારેય બાજુ ફેલાઈ જાઓ, ક્યાંય ભાગી ન હગવા જોઈએ, આખા પહાડને સળગાવી દો, જ્યાં હોય ત્યાં જીવતા ભૂંજાઈ જવા જોઈએ 2 જણા. અને એવી રીતે કર્યું. ચારેય બાજુ લાકડા ગોઠવીને આખા પહાડને સળગાવ્યો છે. અને ભાગવતજીના વર્ણન પ્રમાણે કૃષ્ણ અને બલરામ 2 જણા એક ગુપ્ત માર્ગ દ્વારા ત્યાંથી પ્રવેશ કરીને સીધા નીકળ્યા દ્વારકામાં. આજે પણ એવી અનેક જગ્યાએ ઓલું જાંબુવતીનું ભોયરું છે, ત્યાં બીજી અનેક જગ્યાએ કે ભાઈ આ ભોયરા છે ને આ નીકળે સીધા દ્વારકા. એવી રીતે જ બધા દ્વારકા જ નીકળે. લ્યો, દ્વારકામાં પાસે એ કઈ મોઢા નથી કે અહીંથી નીકળે બધા. હું તો ત્યાં વરદી રહ્યો, મેં તો ક્યાંય જોયું નહીં. પછી ક્યાંય હોય તો સરસ, પણ જરૂર નહીં. એમ રસ્તા સારા બની ગયા છે હવે, એમ જવું હોય તો ભોયરામ જરૂર ન રહે. હાલીને જાવ વરાઈ જાય છે, રસ્તા સારા બની ગયા છે, કંઈ જરૂર નથી ભોયરામ કરવાની. પણ વર્ણન એવા મળે છે કે એવા ભોયરા હોય ને એમ કે આ સીધું દ્વારકા જાય. લ્યો, નહીં તો ત્યાં દ્વારકાનું કંઈ બોર્ડ કેટલા કિલોમીટરે આવશે, કંઈ ન હોય. રસ્તામાં હોટલું ન આવે, ચા ન પી હગાય, કંઈ હોય, ટોલ નાકા ન આવે, કંઈ ન આવે એમાં વચમાં. શ્વાસ માટે હવાઈ મારો રામ જાણે આવતી હશે કેમ. અરે ક્યાંક ઓલા પાપ પુણ્યના નાનકડા ખાડા હોય તો એમાંથી નીકળતા વહમું પડી જાય. ભોયરામાં શું કરે, એવડા ભોયરા હોય એમ ઓલા સૈનિકો નથી, એટલે મિલિટરી વાળા કરતા હોય પ્રેક્ટિસ, એ ટાઈપના હોય. એમાં કોણ કરતા હશે કોઈને ખબર. પણ કૃષ્ણ અને બલરામ 2 જણા આવી રીતે ગુપ્ત માર્ગ દ્વારા દ્વારકાજી પહોંચ્યા એવું વર્ણન તો મળે છે. બંને જણા દ્વારકાજીની અંદર પહોંચ્યા છે. આ કથાને સંતો એકદમ અલગ રીતે સમજાવે છે. પહેલી વાત, આ કથા ક્યાં આવી કીધું? 10મા સ્કંધના ઉત્તરાર્ધમાં. ઉત્તર શબ્દ એટલે બીજું અને અર્ધ એટલે અડધું. માણસની જિંદગીને આ 90 અધ્યાયનો સ્કંધ છે.
50 અધ્યાયથી ઉત્તરાર્ધ શરૂ થાય છે. એટલે 49 વર્ષ સુધીની જિંદગી હોય પૂર્વાર્ધ કહેવાય. અને 49મું વર્ષ પૂરું થાય ને જેથી વનમાં પ્રવેશ કરવાની વાત આવે ને સમજી લેવાનું હવે ઉત્તરાર્ધ ચાલુ થયો. હવે અહીંયા કંસ નહીં એટલે કે સ્વાર્થ નહીં. હવે અહીંયા ઓલી અસ્થિ આટલું છે અને પ્રાપ્તિ હજી આટલું જોઈએ છે એ બધું કરો બંધ. આટલું છે ને આટલું જોઈએ ને એ બધું જેને 50મું વર્ષ લાગી ગયું હવે ધીરે ધીરે વનમાં પ્રવેશ કરવાનો છે. અને વનની અંદર તો એવી રીતે રહેવાનું હોય જે મળે જેટલું મળે જેમ મળે એ પ્રમાણે રહેવાનું હોય. કદાચ કોઈને એવો વિચાર આવે કે વનની અંદર વયું જવું આવી રીતના ઘર મૂકીને જવું એ બધું તો બની ન શકે. કાંઈ વાંધો નહીં, તમે તમારા ઘરમાં જે રૂમની અંદર રહ્યો છો એ રૂમને વન બનાવી દો. એટલું તો થઈ શકે ને. ત્યાં કોઈ જાતની ફેસિલિટી માટે ઠેકડા નહીં મારવાના. ત્યાં અંદર ગયા પછી જાણે આપણે વનમાં રહેતા હોય એવી રીતના જ રહેવાનું. વધારેમાં વધારે એ રૂમની અંદર ઘૂસી ગયા પછી જેટલા શ્વાસ લેવાય બને ત્યાં સુધી કોશિશ કરવાની ભગવાનનું નામ લેવાય. ઈચ્છા હોય તો ગમે ત્યાંથી રસ્તો મળી જાય. ગુફામાં જવાની કાંઈ જરૂર નથી. બહુ મન થતું હોય તો રૂમની ઉપર લખી નાખો ગુફા. ગુફાયુમાં જવાની જરૂર નથી, વનમાં જવાની જરૂર નથી. આપણે આપણા જીવનને એવી રીતે બનાવવાની જરૂર છે જાણે આપણે વનમાં રહેતા હોઈએ. જી મળે એ હલાવી લેવાનું. આવી રીતના કરવાથી શું થશે કીધું મનમાંથી સંસારની આસક્તિ ઓછી થશે. તો શું ફાયદો થશે કીધું મરણ સમયે સંસારની આસક્તિ નહીં હોય તો શું ફાયદો થશે કીધું તો પાછો સંસારમાં ધક્કો ખાવો પડશે નહીં. મોક્ષ એટલે બીજું શું વનની અંદર પછી હવે અસ્થિ નહીં, પ્રાપ્તિ નહીં, કંસ નહીં. અને તો પણ ભલે ને આસક્તિ વગરનું જીવન થાય તો પણ જરાસંધ આવશે. જરા વૃદ્ધાવસ્થા, કાળ યવન આવશે. કાળ આવ્યા વિનાનો રહેશે નહીં. અને જ્યારે કાળ આવશે એવે સમયે તરત જ શું થશે મથુરા છોડીને ભગવાન ગયા દ્વારકા. મથુરાને મૂકવી પડશે. એટલે આ દેહરૂપી મથુરા છે ને. અને જુઓ કૃષ્ણ અને બલરામ બે જણા એ ગુપ્ત માર્ગે ગયા. કે માર્ગે ગયા ખબર ન પડી. એમ મારા તમારા શરીરની આ મથુરામાંથી પણ કૃષ્ણ એટલે આત્મા એ નીકળી તો જાય છે પણ ગુપ્ત માર્ગે જાય છે. કોઈને ખબર પડતી નથી હો કે કયા માર્ગે આત્મા કેવી રીતે આવે છે એ નથી ખબર પડતી. એમ કેમ જાય છે એ નથી ખબર પડતી. માના પેટમાં બાળક ફરકવા માંડે એવે સમયે ખબર તો પડે કે ફરકે છે પણ એનામાં જીવ ક્યારે આવ્યો કેટલા વાગે આવ્યો એ કોઈને પણ ખબર પડતી નથી. જેમ જીવ કેવી રીતે આવ્યો ક્યારે આવ્યો એ ખબર નથી પડતી એમ મારા ને તમારા શરીરમાંથી નીકળી જશે ત્યારે પણ એ ખબર નહીં પડે કેવી રીતે ગયો. કૃષ્ણ અને બલરામ ગિરનાર ઉપરથી ગુપ્ત માર્ગે દ્વારકામાં વયા ગયા.